અને ગાર્લિક બ્રેડ સ્ટિક જો તમારે ખાવી હોય. અરે વરજભાઈ બોલો. આજે મને કંઈક તમારી તળકથી પડકતી આઈટમ કંઈક ખવડાવો ને. ચાલો ખવડાવી દઈએ. શું ખવડાવી જાઓ. શું આજે આપણે તમારા માટે બનાવીશું સ્પેશિયલ વેજી ક્રસ્ટિકા પિઝા. જે તમે વેજી ક્રસ્ટિકા પિઝા. ચાલો આપણે ફ્રેશ ડો માંથી બનાવીએ. ચાલો આ શું આવી ગયું સૌથી પહેલા આપણું આ વરજભાઈ? આવી ગયો આપણો ફ્રેશ ડો. ઓકે. એનાથી આપણે પહેલો પિઝાનો બેઝ બનાવીશું. પિઝાનો બેઝ બનાવીશું. એટલે તમે એકદમ પ્રોપર તમે લાઈવ ને એકદમ ફ્રેશ પ્રોપર ખવડાવો છો ને. ઓથેન્ટિક ઇટાલિયન પિઝા આપણા ત્યાં સર્વ થાય છે. ઓકે ને હવે આવશે શું આવી જશે એની પહેલા એના પહેલા? હવે આપણે આવશે સ્પેશિયલ હેન્ડમેડ આપણો પિઝા સ્પાઇસી સોસ આવશે. સ્પાઇસી સોસ. તો હવે આવશે ચીઝ. ચીઝ. આપણું ચીઝ કેવું અમૂલનું કે પછી? અમૂલનું તો બધા વાપરે છે. આપણે એના કરતાં સારું વાપરીએ છીએ જેનું નામ છે ગો ચીઝ, જે ખાલી ચીઝ બનાવવાનું જ કામ કરે છે. સ્પેશિયલ ચીઝ. સ્પેશિયલ ચીઝ. સો ચીઝ પછી આવશે આપણી જોડે 10 અલગ અલગ ટોપિંગ છે. તમે જોઈ 10 શકો છો. અલગ અલગ ટોપિંગ. સૌથી પહેલા આવશે આપણું ઓનિયન જે તમારો ટેસ્ટ એન્હાન્સ કરી દેશે પ્રોપર રીતે. ઓકે. એના પછી આવશે કેપ્સિકમ. પિઝાને બિલકુલ બેલેન્સ કરી દેશે ટેસ્ટમાં. એના પછી આવશે કોર્ન. એના પછી આવશે ટોમેટો. એના પછી આવશે એલેપિનોસ. અને એના પછી લાસ્ટ તમારા અને મારા બધાના ફેવરેટ ઓલિવ્સ. ઓકે. બ્લેક ઓલિવ. તો આ વેજી ક્રસ્ટિકા પિઝા રેડી થઈ ગયો છે. હવે આપણે આને લઈ જઈશું ઓવન. તો હવે તમને હું ખવડાવવા જઈ રહ્યો છું આપણી બેસ્ટ સેલિંગ અને સૌથી પ્રીમિયમ આઇટમ ફ્રેશ ડોમાંથી આપણે બનાવીએ છીએ ગાર્લિક બ્રેડ સ્ટિક. તો ચાલો બનાવીએ. અને શું કહેવાય? અને પિઝા ડો કહેવાય છે. પિઝા ડો. રાઈટ. એની પર શું આવી જવાનું છે હવે? હવે એની અંદર આપણે નાખીશું ગાર્લિક બટર. રાઈટ. આ કંઈક તમે યુનિક રીતે બનાવો છો ને? બિલકુલ. હવે આના પર આવશે ક્રીમ ચીઝ. અને આ શું આવી ગયું છે? ક્રીમ ચીઝ. એના ઉપર આવશે લાઇટ મોઝરેલા ચીઝ. એના પછી આપણે શું કરીશું? એને બેક કરીશું. આના પછી આપણે બેક કરીશું. ઓકે. કેટલી મિનિટ થશે ને બેક થતા? 5 થી 7 મિનિટમાં રેડી થઈ જશે. ઓકે. આ વેજી ક્રસ્ટિકા પિઝા રેડી થઈ ગયો છે. ઓકે. એના ઉપર આપણે ઇન્હેન્સ કરવા માટે નાખીશું ચીલી ઓઇલ. અને ગાર્લિક ઓઇલ. આ બંને ઓઇલ આપણા હેન્ડમેડ હોય છે. ઓકે. આપણે જ મેડ. હવે આપણી આ સ્પેશિયલ ગાર્લિક બ્રેડ સ્ટિક થઈ ગઈ છે. લુક તો તમે જોઈ શકો છો, બિલકુલ ટેમ્પટિંગ છે. એના પછી આપણે શું કરશું? એને કટ કરશું. હવે આને આપણે બિલકુલ સ્લાઇસમાં કટ કરી દઈએ. ઓકે. આ કંઈક ગાર્લિક બ્રેડ તમારે કંઈ યુનિક તરીકે લાગે છે. બિલકુલ યુનિક ટેસ્ટ આવશે તમને. તો આ ટેમ્પટિંગ પિઝા અને ગાર્લિક બ્રેડ સ્ટિક જો તમારે ખાવી હોય